નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં આવનારું ચોમાસું 2024 માટે ટીટોડીના ઈંડા પરથી આગાહી કરવામાં આવી છે। તો લોકવાયકા શું, કેવો વરસાદ રહેશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। એક માન્યતા મુજબ ઉનાળાના દિવસોમાં ટીટોડી ઈંડા મૂકે છે અને તેના ઈંડા પરથી ચોમાસાની ઋતુમાં વરસાદ કેવો અને કેટલો થશે તેની પ્રાથમિક આગાહી કરાતી હોય છે। ત્યારે હાલ સાયણ સુગર ફેક્ટરીના ફાર્મમાં ટીટોડીએ આપેલા ચારેય ઈંડા ઊભા હોય, જેના પરથી ચોમાસાના 4 મહિના સતત વરસાદ રહેવાનું કહેવાય રહ્યું છે। આ વર્ષે પણ સારો વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। એક માન્યતા મુજબ ટીટોડી પક્ષી જેટલી ઊંચાઈ પર ઈંડા મૂકે તેટલો વધુ વરસાદ પડે, જ્યારે હવામાન વિભાગે આગામી ચોમાસું નબળું જશે અને સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ થશે તેવી આગાહી કરી છે। ત્યારે ખેડૂતોના ખેતરમાં ટીટોડીએ ઈંડા મૂકતા સારા વરસાદની આશા સેવાઈ રહી છે। સાથે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે, જેના કારણે 31 માર્ચ સુધી મહત્તમ અને ન્યૂનતમ ઉષ્ણ તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની શક્યતાઓ છે, જે બાદ એપ્રિલ મહિનામાં વાદળવાયુ આવવાની શક્યતાઓ રહેશે અને 8 એપ્રિલે રાજ્યમાં ફરીથી પશ્ચિમી વિક્ષેપ આવશે, જેમના કારણે 12 એપ્રિલથી હવામાનમાં પલટો આવી શકે છે, જેથી 12 થી 14 એપ્રિલના 3 દિવસના સમયગાળા દરમિયાન ગુજરાતના કોઈપણ ભાગમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતાઓ રહેશે। આ દરમિયાન રાજ્યના કોઈ ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। એપ્રિલની 16 તારીખથી પુનઃ પશ્ચિમ વિક્ષેપ આવશે, જ્યારે આગામી 27 થી 29 એપ્રિલ દરમિયાન આંધી વંટોળનું પ્રમાણ વધી શકે છે। આમ એપ્રિલ મહિનામાં ગુજરાતના ભિન્ન ભાગોમાં આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ રહેશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।